हेलो गाइस કેમ છો મજામાં ને સ્વાગત છે મારી YouTube ચેનલ માં બધાને જય શ્રી કૃષ્ણ ને રાધે રાધે બાપ દીકરો બે બાધે છે ને મારો રાધે રાધે ને બાપ દીકરો બે બાધે છે એટલે મારા વિડિયો માં હે ને ખલેલ પડે હે ઝઘડા કરને કા મના હે મિત ભાઈ તમારા ભગવાને ખાઈ લીધું ક્યાં ખબર જો મારા ગોદડા વીખી નહીં ખા લ્યો અને આ જો ફાકી જો મોઢામાં ભરી છે અંધારામાં દેખાતું નથી ये क्या तमाशा लगा रखा है तूने અને 2 દિવસથી કાલે આવશે 2 દિવસથી બ્લોક નહીં આવે 2 દિવસના બ્લોક નહીં આવે આવડો આ બ્લોક કાલે આવશે શું કહેવાનું હતું હે અને અમારે હે ને કાલે લગ્નમાં જવાનું છે કાલનો વિડીયો થી સરસ આવશે પણ હે ને જો ને આ ઉતારીશ ને તો ઉતારી ના એમ થાય આપણે એટલા બધા વસાડે શરમ આવે એટલે ઉતારું તે નોય ઉતારું કાંઈ નક્કી નહીં કામિત તારા ભગવાનને તો બધા જોવે જ છે મી પીસું નાખ્યું લે આ વખતે તો પીસું નાખ્યું મોર પીસ નાખીને આવ્યો છો બે કાના કામિત સારું હાલો તો હે ને અમારે તો હજી નહીં સેટ ના રેમ્બો ડાયમંડના જુઓ કેવા છે આ રેમ્બો ડાયમંડ અને રાબિયા શું કહેવાનું હતું હવે કાંઈ નથી કહેતી એટલું કાપી નાખીશ આવી હતી પણ ભાઈને તેડવા જવાનો છે હાલે લેતો જા બોલ નથી લઈ ગયો તો હું આમાં હું બોલો કરું વિડીયો 15 મિનિટનો વિડીયો ઉતારવાનો કે मुझे क्या करना है मुझे कुछ समझ में नहीं आ रहा है पर अब समझ में आ गया क्या करना है તો ઓઢવું પડે ને 15 મિનિટનો વિડીયો ઉતારવાય પણ આ 15 મિનિટનો વિડીયો ઉતારવો હોય તો ત્યાં જાય તો વિડીયો ઉતાર અહીંથી આમ ને આમથી આમ થોડો થાય કાંઈ 15 મિનિટ પૂરી માની છે અડધી સેકન્ડ થઈ જાય એટલો કરું ને તોય તે હે તને હું ક્યાં કહું છું જો એ કેવો બેઠો છે જો નિહાન બેઠેલો હોય કે જો દેખાય દેખાય બસ હવે નથી દેખાતો જો દેખા અત્યારે એવા ધમાસકડી મચાવે ને એની વાત પૂછોમાં બે જો અને વા જો ભગવાનના કપડાનું જો કબાટ બનાવ્યો છે એને કબાટ બનાવ્યો અને ધમાસકડી એવી મચાવે છે અને મારે જવું છે અત્યારે પીઠીમાં તો હું જાઉં છું આમ જાઉં છું હવે કઈ ત્યાં તો નથી થવું તમે અહીંયા રમજો બી ક્યાં હાથ આવી એ મને મૂકવા આવશે આમ જો મોઢામાં જો કાંઈક એટલું હજી ખાવાનું બાકી છે જો મિતને હું જાઉં છું
એક જ પેંડા આપ્યા હતા. જો પીઠીમાંથી વીએસી જેવા તેવા વિડીયો ઉતાર્યા છે ના હે ને મને ઉતારવાનું મન નહોતું થતું. તો કંઈ ઉતાર્યા નહોતા. લગ્ન છે પણ ઉતારવાનું મને શરમ આવતી હતી તો મેં ઉતાર્યા નહીં. કેમ ઉતારવા એમ થતું હતું. હા અને રુદ્ર જો પેંડો લઈ આવી. પેંડા ખાઈ છે. મીત તો હુઈ ગયો કા રુદ્ર? મીત હુઈ ગયો. અને નેમિસાને કીધું મેં થોડીક વાર ઉતાર. નેમિસાએ થોડાક ઉતાર્યા. કે કોઈને ખબર એ તો પડે નહીં ને એવી રીતે ઉતાર કંઈ વાંધો નહીં. તો એ કે ધીરે ધીરે વાંધો નહીં કાકી કે હું વાંધો કે ખબર પડી જાય તો મેં કીધું વાંધો નહીં સારું હાલ તો એ ઉતારા તમે જોજો સારું હાલ. હું પાછી એક પાણીનો આંડો ઉપર ચડાવવાનો છે તો હું લઈ આવું. તાર પપ્પા તો હજી નહીં છે અને હું ગઈ એવી છું ઘરે ક્યારના આવ્યા છે પણ એ કાંઈ જાય નથી પણ એનો આંડો લાવવાનો છે તો કીધું તો છે લેતો આવવાનું પણ કાંઈ લેતા આવ્યા નહીં. કાના ભગવાન તો હોઈ ગયા છે. અમારે રુદાભાઈ હોઈ ગયા છે અને મીત નીચે હોઈ ગયો છે. હે કોણ તને ક્યાં હું લેવા જતા તાર પપ્પાને પાણીનો હાંડો લેતા આવજો એમ કીધું. બીજું તો કાંઈ નથી કીધું ને વિડીયો કાંઈ હશે ને હમણાંથી ઉતારાતા નથી. તમને કંઈક કોમેન્ટ કરીને કહો કે આવા વિડીયો ઉતારો કે આ વિડીયો ઉતારો. રાંધવાનો તો ન કહેતા. રાંધવાનું મને કાંઈ નથી આવડતું. પહેલાં કહું બાજરાના રોટલાને શાક ને એવું એટલે બનાવી ઓલો કે આવડે છે પણ એમાં હે ને મારે પૂરો ટાઈમ દેવો પડે ને એટલો બધો મારી પાસે ટાઈમ ન હોય તો હું કેવી રીતે ઉતારું. કે ખરું હાલો તો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો વિડીયો તમને કેવો લાગ્યો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું કાલે નવા બ્લોગ. તો બધાને જય માતાજી. સબસ્ક્રાઈબ તો કરી દેજો પાછા.